નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 જે વિષયનું નામ છે BA એટલે કે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન. વિદ્યાર્થી મિત્રો, એમાં આપણે ચેપ્ટર 2 ધંધાકીય સેવાઓ એ અગાઉના લેક્ચરમાં આપણે એક વાક્યવાળા ઉત્તર લખ્યા હતા. હવે આજના લેક્ચરમાં ટૂંકમાં ઉત્તર આપો જે પરીક્ષામાં 2 અથવા 3 માર્કમાં તમને પૂછાઈ શકે. આ પ્રશ્નો એ લખેલા છે, પ્રશ્નોની સાથે જવાબ હું બોલતી રહીશ અને તમે લખતા રહેશો તમારી સેટ નોટમાં. પ્રશ્ન નંબર 1 લખો. જિંદગીના વીમાને નુકસાન વર્તનનો સિદ્ધાંત લાગુ પડતો નથી. જવાબ: નુકસાન વર્તનના સિદ્ધાંત અનુસાર વીમા કંપની માત્ર જોખમથી થતું નુકસાન ભરપાઈ કરી આપે છે. જિંદગીના વીમામાં મૃત્યુ કે વીમાદાર અમુક ઉંમરે પહોંચે તેટલી મુદત પૂરી થવી એ જોખમ છે. માણસના મૃત્યુથી કે અમુક ઉંમરે તેથી થતું નુકસાન નાણાંમાં માપી શકાતું નથી. આથી માણસના મૃત્યુથી કે તેના અમુક ઉંમરે પહોંચવાથી પડતી ખોટ નાણાંમાં માપી શકાતી નથી. તેથી જિંદગીના વીમાને નુકસાન વર્તનનો સિદ્ધાંત લાગુ પડી શકતો નથી. બીજો પ્રશ્ન લખો. વીમો એ નુકસાન વર્તનનો કરાર છે. જવાબ: જિંદગીના વીમા સિવાયના બધા વીમાના કરારો નુકસાન વર્તનના કરારો છે. તેથી વીમાદારને જોખમને કારણે જે નાણાકીય નુકસાન થયું હોય તે વીમા કંપની ભરપાઈ કરી દે છે. આથી જોખમને કારણે વીમાદારની થયેલી ખોટ ભરાઈ જાય છે અને નાણાકીય સ્થિતિ નુકસાન પહેલા જેવી હતી તેવી થઈ જાય છે. માલ મિલકતનો તેની કિંમત કરતાં વધારે રકમનો વીમો લીધો હોય તો પણ નુકસાનની રકમથી વિશેષ વળતર
પ્રાપ્ત થતું નથી. તેથી વીમો ઉતરાવીને કોઈ લાભ મેળવી શકાતો નથી. લોકો માલ મિલકતનો નાશ કરીને નફો કરી શકે છે. ત્રીજો પ્રશ્ન લખો. વીમો ઉતારનારને વીમા વસ્તુમાં વીમા યોગ્ય હિત હોવું જરૂરી છે. વીમા યોગ્ય હિત હોવું જરૂરી છે. જવાબ: જે વ્યક્તિ કે વસ્તુમાં વીમાદારને વીમા યોગ્ય હિત હોય તે વ્યક્તિને વસ્તુનો જ તે વીમો ઉતરાવી શકે છે. વ્યક્તિ કે વસ્તુનું અસ્તિત્વ ચાલુ રહેવાથી વીમાદારને જો આર્થિક લાભ થતો હોય કે વસ્તુને નુકસાન પહોંચાડવાથી તેને આર્થિક નુકસાન પહોંચતું હોય તે વસ્તુમાં તેને વીમા યોગ્ય હિત છે એમ કહી શકાય. વ્યાપારીને પોતાના માલમાં અને મિલકતમાં વીમા યોગ્ય હિત હોય છે. આ માલ કે મિલકત પર નાણાં ધીરનાર બેંકને વીમા યોગ્ય હિત હોય છે. મકાનમાં તેના માલિકને ભાડવતને મકાન ગીરવે રાખી નાણાં ધીરનારને વીમા યોગ્ય હિત હોય છે. ચોથો પ્રશ્ન. વીમો જોખમ દૂર નથી કરતો, પરંતુ જોખમથી પેદા થતા આર્થિક નુકસાન વળતર આપે છે. જવાબ: એમાં અલગ અલગ મુદ્દા છે, 1, 2, 3 કરવાના છે તમારે. લખો એમાં પહેલો મુદ્દો. દરેક માનવીએ પોતાના રોજબરોજના જીવનમાં અનેક પ્રકારના જોખમોનો સામનો કરવો પડે છે. બીજો મુદ્દો લખો એમાં. માનવીનું મૃત્યુ થતાં તેના કુટુંબીજનોને જીવન નિર્વાહનો ભય રહે છે. અકસ્માતથી અંગ ઉપાંગોને
નુકસાન થાય કે મૃત્યુ થાય, આગને કારણે માલ મિલકત નાશ પામે, દરિયાઈ તોફાનમાં માલને નુકસાન થાય કે નાશ પામે, માલ સામાન ચોરાઈ જવો વગેરે અનેક પ્રકારના જોખમોનો માનવીએ સામનો કરવો પડે છે. ત્રીજો મુદ્દો, આવા જોખમો સામે વીમો રક્ષણ પૂરું પાડે છે. વીમો જોખમોને દૂર કરી શકતો નથી. ચોથો મુદ્દો, વીમો એ જોખમોનું નાણાકીય નુકસાન વહેંચી લઈને જોખમો સામે રક્ષણ મેળવવા માટેની સામાજિક સહકારની યોજનાઓ કે સામાજિક સહકારની યોજનાઓ કે વ્યવસ્થા છે. પાંચમો મુદ્દો, જેમના પર જોખમોનો ભય હોય છે તેવા લોકો નાની નાની રકમો ફાળા સ્વરૂપે આપી એક મધ્યવર્તી નાણાં ભંડોળ ઊભું કરે છે, જેને જોખમના પરિણામે આકસ્મિક નુકસાન સહન કરવું પડે. છઠ્ઠો મુદ્દો, નાણાકીય સ્થિતિ નુકસાન પહેલા જેવી હતી તેવી થઈ જાય છે. નુકસાનનો બોજો એક વ્યક્તિ પર ન પડતા અનેક વ્યક્તિઓમાં વહેંચાઈ જાય છે. તેથી એ બીજા કોઈને ભારે લાગતો નથી. આમ કહી શકાય કે વીમો જોખમ દૂર નથી કરી શકતો, પરંતુ જોખમથી પેદા થતા આર્થિક નુકસાનનું વળતર આપે છે. વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટર 2 ના ટૂંકમાં ઉત્તર છે જે તમારે સેટ નોટમાં લખવાના છે. થેન્ક યુ.